અને આ મહાપરાક્રમી વ્યક્તિ અત્યારે इसका कोई प्लान नहीं था દિલીપ માસી હાલા કે તય નહીં કે આઈ જા ખાઈ લે. સો હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર સુપ્રભાત. નવીન જેવાનું સવારમાં મેં મારું મોઢું જોઈ લીધું છે. નકારની સવાર થઈ છે. આના સાથે મારું મોર્નિંગનો બ્લોગ ચાલુ કરવો પડ્યો છે. બરાબર છે. બ્લોગ ચાલુ કરવાનો હું આજે ભૂલી ગયો હતો. ઊંઘની ચક્કરમાં બધું થઈ ગયું છે. એકચ્યુઅલીમાં ઓલમોસ્ટ કામ થઈ ગયું છે ખતમ. મારા ભાઈઓ રાતે લાઇટ લાગી ગઈ છે. અત્યારે ખોલવામાં એટલે આવી છે કેમ કે અહીંયા લગાવવાનો છે આપણે કલર. બરાબર છે. બંકાઓ કલર લગાવી દે ખાઈ લે પછી આજ રાતે કામ પતી જશે એટલે જીટુબી ચાલુ જ છે. અને આવતીકાલથી પાછી રેગ્યુલર પ્રોપર ચાલુ થઈ જશે આવતીકાલથી. બરાબર. અત્યારે થોડું ઘણું વિસાઈનું કામ પતાવીને ઘરે પેલું કલર વલર વ્યવસ્થિત લાઇટિંગ વાઇટિંગ ચાલુ થઈ જશે. નવીન બધું થઈ જાય મારે ભાઈ અત્યારે કોઈ તકલીફ નહીં પડે ને એમ. જીટુબી ફેશન ફેક્ટરી બોર્ડ લાગી ગયું છે જોકો. બરાબર છે. તમને સરસ મજાનું દેખાઈ રહ્યું છે. કાલે નીચે લાઇટિંગ બદલવાનું જે બદલી નાખ્યું છે. ઉપર આખું વાલા ફેશન ફેક્ટરી લાગી ગયું છે. ઉપર પ્રોપર જીટુબી લાગી ગયું છે. अब कुछ ऐसा लग रहा है हमारा जीटूबी गाइस देखिए बहुत ही अच्छा. और नीचे काम हो रहा है वो खत्म हो जाएगा. સો આજથી બધું વ્યવસ્થિત રેડી છે. બરાબર મુજબ બધું ચાલુ થઈ જશે. ફાઇનલી ગાડી આપણે મૂકી દીધી છે પરમ વ્હીલ્સની અંદર પાછી. બરાબર છે. અને આ વખતે આપણને બધી જ રીતે જેન્યુઅન જવાબ મળ્યા છે. અને પ્રોપરલી આપણા જોડે શું કહેવાય ક્વેશ્ચન આન્સર આપણી વસ્તુઓને સમજવી આ તે જે પ્રોબ્લેમ હતા देखो गाइस ये रही अपनी थार. जो प्रॉब्लम आया था रास्ते में वो सब कुछ बता दिया गया है. वो सब कुछ सॉर्ट आउट हो जाएगा. ઠીક છે. ચલો લેટ્સ ગો. પહેલા તો આને નવડાવી પડે એમ છે ભાઈ. આ થઈ છે બહુ ખરાબ ગંદી લેવલની. इसको सबसे पहले नहला देते हैं. उसके बाद देखते हैं क्या करते हैं. जादू जो उधर खतरनाक बापू અહીંયા હું જોયો હું ફેક સોય ખાલી ઉભો રે. देखो गाइस ये देखो बाबू वो वाह बाबू 10 નો ટાઈમ હતો આપણો. 10 વાગે દુકાન આવતા વાર લાગે. મને કે તમે હજી નાવા નહીં ગયા. અહીંયા કામ ચાલુ છે. નાવા કેવી રીતે જાવ? 10 વાગે આને હું પૂછ્યું બોલો મનુ કહે તમે વેલા આવી જાવ થોઈ જઈએ તો ધેટ્સ રોંગ બાબુ રોંગ. દિલીપ એક જોરદાર જાદુ બતાવું તને. બગડ્યો નહીં ન જરાય નહીં. આ જો જરાય ના આવડે માર ભાઈ. આ પંખા અમે ધ્યાનથી જો કમ્પ્લીટ જોયું તે આના અમે નજીક ના ઉડે માર ભાઈ. જતો રહ્યો હારો જતો રહ્યો. ફાઇનલી લાઇટિંગ નું કામ થઈ ગયું છે. બધું જ ડન. બરાબર છે. બાર બોર્ડ નું કામ થઈ ગયું છે. હવે કામ ચાલુ થયું છે અમારા લોકોનું સાફ સફાઈ. મોટી વાત એ છે કે આટલી બધી પ્લાયો હજુ વધી છે. બધું કામ ઘરે ફર્નિચર ખાવાનું છે. એની અંદર આપણે બધી પ્લાયો મોકલવાની છે. અને આ મહાપરાક્રમી વ્યક્તિએ અત્યારમાં 3 ઇનરો ફાડી છે. દિલીપે બો દીદી જેવો અમારે ગાઈસ નવીન છે ને એવો ને એવો અહીંયા બાપુ છે. હું હાવ ચલો બધું એકચ્યુઅલીમાં અહીંયા સાફ સફાઈ થઈ રહી છે. રાતના વાગી ગયા છે 1 વાગ્યો છે. હજુ જમવાનું હવે અંદર બધું નીટ એન્ડ ક્લીન કરીને પાછો કચરો અંદર દિલપા ક્લીન કરીને પાછો કચરો અંદર. કાલથી રાબેતા મુજબ બધું ચાલુ થઈ જવાનું છે. બરાબર છે. જીટુબીની અંદર બધું નીટ એન્ડ ક્લીન કરવું પડે ભાઈ. નગર પાછા એએમસી વાળા આવીને બ્લોક મારી જશે. એવું બધું સારું આવડે એટલે ચલો. તો ગાઈસ ચલો ફાઇનલી રાતના વાગ્યા છે કેટલા 1:06 અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સો નીકળ્યા છીએ ઘરે. લાગી છે બહુ જ ભૂખ. ઘરે જઈને ખાવું છે ખાસ. બરાબર છે. જમવાનું હવે બનશે. મતલબ રોટલા બનાવવાના છે. જે રોટલા ને દાળ એવું બનાવડાવ્યું હતું. જમવા જવાના તો 10 વાગે બટ કામના કારણે અમે લોકો જઈ શક્યા નથી. સો અત્યારે જઈએ છીએ. એટલે હું નથી ફોન કર્યો. મેં કહ્યું બસ હવે હોટલ ક્યાં યાદ આવી ગઈ. દુકાનથી નીકળ્યો છું બનાવજે એમ. કાકા કશું બોલવાનું નથી. અહીં મળતું હશે. મેં કીધું બકા બધું 11:30 વાગ્યા સુધી હોટલોમાં હોય. ઘરે તો ગમે ત્યારે મળે. ગમે તેટલા વાગે મળે. એટલે અત્યારે આપણે ઉન્નતિની જઈને અણી કાઢવામાં આવશે કે બકા આ તો હોટલ કહેવાય. આ તો ઘર કહેવાય. ઘેર બધું મળે. તમે તેટલા વાગે બનાવવું પડે એમ કહીને ઉન્નતિને અત્યારે હેરાન કરવામાં આવશે. બરાબર. સો ચલો लेट्स गो. चलते हैं सबसे पहले घर जाके खाना वाना खाएंगे फिर सो जाएंगे. तो गाइस इसका कोई प्लान नहीं था. पता नहीं कहाँ से कब और कैसे इनका बुलावा किसने बुलाया. ભાઈ જરાય નહોતું વિચાર્યું. હમણાં સુધી તો અમે બધા ગરમીમાં રેપ જેપ થઈ ગયા હતા. અને
માઇન્ડમાં ક્યાંય દેખાતું નતું દૂર દૂર સુધી કે વરસાદ આવશે. અને હવે બી બહુ વ્યવસ્થિત રીતે છે ભાઈ, મોટા ને મોટા છાંટે. જો બંધ કરતો તમને ખ્યાલ આવી જશે કદાચ. ફૂલ વરસાદ બાકા જી કી ગાઈઝ, બારિશ થઈ ગઈ છે ચાલુ. અને જો વધારે ખબર છે આ એક તો ભૂખ લાગ્યો ને આવો વરસાદ પડતો હોય આ હા હા મોજ પડી જાય. બરાબર છે, ચલો લેટ્સ ગો. 1 વાગે રોટલા તો બનાવવા પડે મિત્ર, એમાં એવું હોય. એ તો હું જ બનાવે ને કે ખબર પડી રહી. એમાં કેવું હોય 11:30 હોટલનો ટાઈમ 11:30 વાગ્યાનો હોય, ઘરનો ટાઈમ હોય ગમે ત્યારનો. ખબર પડી ગઈ તને? બીજું કઈ બસ એટલું જ હોય. એ ચૂપચાપ બનાવી નાખવાનું મિત્ર. ચૂપચાપ એટલે હોશિયારીમાં પા ના બનાવે તો નાય બનાવું. આ તો બનાવું તો મિત્રને અભી क्या बनाया? સરગવાની દાળ અને રોટલા. रोटला एंड सरगवा की दाल बना दी है, ठीक है. और भाई खा लेगा. भूख लगी છે યાર, ખાવું તો પડે. કેટલા વાગે હોય, કેટલા વાગ્યા છે કીધું તો કે કીધું મારા ગાઈઝ ને તો હું છે ને ક્લિયરિટીમાં જ રાખું બખા. 1 જ વાગ્યો છે, મેં કીધું 1 ને પહોંચ થઈ હતી. ક્લિયરિટીમાં રાખ. યસ ગરમ એ હલાવી પડે, બેહી જાય એટલે. આહાહા, શેકી નહીં ને. અને એક તો પેલા ઘરે આવવાનો ટાઈમ બહુ ભાવે છે પેલા ગાઈઝ. ઘરે લીલી મફળી તમારા ત્યાં કઈ થઈ ગઈ હોય તો મને કહેજો ને યાર. એને ખલેલા મારે ખાવા. ખલેલા ગલેલા કોઈ કોકે મોકલ્યા હતા ને એ આવું દીધું ભાઈ. કોઈએ ખલેલા મોકલ્યા. કોઈ ક્યાંથી હતા? કચ્છથી હતું. કેટલા અને હું હતો લદ્દાખ. મને કે કિશન તારા કોક ફેને ખલેલા મોકલ્યા છે, બહુ મસ્ત છે. હું આવ્યો ત્યારે તો એક જ હતું. કેવું મસ્ત હતું. ખરેખર બહુ મસ્ત હતા. પણ આપણા સૌથી ફેવરેટ આપણી આઈટમ છે આ લીલી મફળી. આપણને સૌથી વધારે ભાવે છે. કોકના ઘેર કઈ રહ્યો તો કહેજો. મારા ઘેર કઈ કે નહીં ગોમડી મને કઈ ખબર નહીં. તમારા ત્યાં કઈ રહ્યો તો કહેજો, ખાવીશ. બસ કરી જાય ને 17 ની માં શીશવાની મની બે હીરે ને. એ બધું તો લવલી ને આઈ ગયો ફોન? અચ્છા આઈ ગયો એટલે હું શેરી કરે છે એમ કે ને. એટલે હું નથી ને હું બતાવ્યું છે. હાલો પાછો પાછો મોકલી દઉં હું. મારે વાર નહીં લાગે 1 મિનિટ ની. પેલા મિત્રને કહી દઉં ના લે. હા તે હું કામ મને કીધું તું કે આવું હતું ને ત્યાં ફોન કરવો તો ને ત્યાં મન કીધું તો હોય તને કર. મને કરવા કર્યો ફોન ગમે તે. હા ઓકે ફોન કરતા નહીં મને એમ નહીં. ના 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 હોશિયારી ની માર બંધ કર દે રોટલા. ये तो देखो गाइस वहां से वहां ऐसा सब चलता है. એ છોકરાઓને નહીં બીવડાવવાના, તો બંધ કર દે રોટલા તારા. એ પછી એટલે વેમ છે વેમ એટલે આલે મુખ્ય બોલ. એ હીરો તો લઈ લે. મૂકી દો પાસામાં હળગાઈ ના. એટલે હોટલ હજુ બંધ નથી થઈ ગઈ હો. આખી રાત સુધી મળે હો તારી ચાટ ને. આખી રાત ખાવાનું મળે હો. ફટાકડો ફૂટે હો વાડી. ફટાકડો ફૂટે હો. ફટાકડો ફૂટે હો. ફટાકડો એ તારી ફટાકડો ફૂટે તો જ હા હો. તો ગાઈઝ એક્ચ્યુઅલી માં આપણા જોડે 3 હેવી મહારાજ છે. એક છે મફળીઓ શેકવા વાળા, એક મહારાજ આપણા જે છે એ છે મિત્ર. લાફો માર દઈશ સોફા પર બેવા વાળા કે આખા દિવસ ના જતા રહ્યા હોય તો રાતે આવીને 5 મિનિટ બેહે નહીં. મેનેજ વાળી નો થાતો ને કે નાક દે ક્યાંય. એટલે મિત્ર શું છે હું છે તકલીફ શું છે તને? અને એક મહારાજ છે આપડા અત્યારે શું કરવાનું છે લવલી? આપણે શું બનાવવાનું છે? ચૂરમુના મહારાજ છે સ્પેશિયલ. એક ગળચવા વાળા બતાડ. ખાલી ગળચવા વાળા. બસ આખો દિવસ શું કહેવાય કે કામ ના હોય, આપણે નવરા બેઠા હોય અને રાત્રે આવીને બસ ગલજી લેવાનું. તો બધા કામ જ કરતા હોય. એ કામ કરતા હું કામ જ કરતી હોય. શું કરતી હતી? તારા કપડા એકદમ હવામાં ધોઈને ન થૂકવાઈ જતા. આઈ મોટી માસી આવ્યા બી નથી. ઓહો પણ માસી નહીં આવે એ બધું મારા પર ઉતરી ગયું. મૂળ કહેવાનો મતલબ એટલો છે કે આ માસી વાળા ના આવે ને એક એક્સ્ટ્રા માસી કરી દે લવલી આપણે. બરાબર? પેલા પ્રોક્સી માસી. કેવા માસી લવલી? પ્રોક્સી. કે એ ના આવ્યા હોય ને એટલે આપણે કામ કરે દિલીપ ને માસી બનાવે. દિલીપ માસી દિલીપ માસી ચાલશે તને? દિલીપ માસી ચાલશે તને? એ ભળી ગયું નહીં આવડતું તને બનાવતા હોય એટલે. ના 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 તને દિલીપ માસી ચાલશે? બોલ માસી ના આવે દિવસ દિલીપ માસી બોલ. ચાલશે? દિલીપ માસી આજ તમે કર્યું તું કે નહીં? શું કર્યું તું? કામ કર્યું તું પૂછો. હાનું કામ કર્યું તું? અરે પણ હું તને મારે તો હું તને મારું એમ લાગે. પણ મને હે ને શરદી ત્યાં બધું ભરાઈ ગયું તો બોલાતું જ નહીં મારે. અરે પણ હું તને મારું એમ લાગે. હે हाँ યાદ તો તમારો કંટ્રોલ માં હોય નહીં. अरे यार देखो गाइस देखो ये लवली 54 बिपिन 10 नंबर. दिलपा अपना नंबर का बताए तो खरो.
ફર તો ખરો 9-3 હે 9-3 વાહ વાહ આ ગ્રા છે ચલો ભાઈ દિલીપ માસી ચાલશે આમાંથી ખાંડની દસ્તો કાઢતો હે આ વચ્ચેનું ખાનું ખોલ દિલીપ માસી ચાલશે એવું નથી જેરી ખાંડની ઓલી ઊંધી પડી આ હવે ખાંડની દિલીપ માસી ચાલશે એક લાપો માર દઈશ અને લે આમાંથી દસ્તો કાઢ લે તમને નહીં ખબર પડે દોસ્તો આ કહેવાય હોશિયારીને જાને ચાપલું એ તોડ્યું લવલી તોડ્યું તો હવે પાછા આપણે સોફા પર જતા રહીશું ગાઈસ ખાવાના ટાઈમે આપણે ટાઈમે પહોંચી જઈશું બરાબર છે હલો એ શેકાઈ ગઈ છે તમારા ઘેર થઈ હોય તો શેકી વેકીને મોકલજો ભાઈ જીડું બી મોકલી આપજો હા શેકીને મોકલજો ના શેકી લેવું આથે ગરમ ગરમ ખાવાની મજા આવે હું લીલી મફળી આપણને બહુ ભાવે આ લોકો ખાય છે અને મને ખાવા નથી આપ્યું હા નથી આપવું હાડા કે થાય નહીં કે આઈ જા ખાઈ લે કમ સે કમ એવું તો કેવું નથી ગાઈઝ ગાય હોય બીજી ભેંસ હોય ભેંસમાં જે મેલ હોય ને એને પાડો કહેવાય ઈ એક પાડો ધરાય ને એટલો ખાઈ બેઠો છે આ પાડો આ એક નંબરનું ખોટી વાત પેટ બતાય પેટ તારું અધો ગધો બતાવ્યો ત્યાંથી થાળી ભરી હતી જુઠલા સ્લિમ છે એવું નથી એકચ્યુઅલી આ લોકો થાળીઓ ભરી ભરી ખાય છે મારા છીએ ભૂખ લાગે તો ખાઈ ગાઈસ તમને ક્યાંય મારી થાળી દેખાઈ તારી થાળી ક્યાંય ભરી નથી ગાઈસ ક્યાંય મારી થાળી નથી મારે થાળી આવે ને મહારાજા થાળી તો ભાઈ બસ હવે ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે ખબર છે 2:15 સો મળી આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી ગાઈસ બાય બાય ઉદયું નથી જો ચાલશે તારા માસી ચાલશે આવી ડુંગળી કાપે ઈ. આ ડુંગળી જો ગાઈસ આને કાપી છે હા હું આંગળીઓ કરું છું ખાવા બેઠો ને ત્યારે કે એક નંબર કાપી ઓ ભાઈ કાપી ઉન્નતિ એ મેં નહીં હું તો બોલ્યો જ નહીં એક નંબર એક ઉન્નતિ હકીકત કે હું બોલો તો એક નંબર કાપી એમ તું બોલે હતી ને બીપી ને બોલે તો જે રેડી હતી ને હું લાવલી હા તો ગાઈસ દિલીપ માસીએ ડુંગળી કાપી દી હશે મારા માટે અને ખાઈ લીધું છે વ્યવસ્થિત હવે મળી આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ